प्रताप देखने जाने वाले। हाँ मान हो जाओ ચાલો તમે પેલા માસ્ટર પૂછ્યું પેલા જીવી જીવાનું ક્યાં છે ચાલો પૂછી ગઈ એની તને ખબર નથી મિસ્ત્રી સમાજના સાંસ્કૃતિક કાર્યક્રમ એ હા તો સરસ કાર્યક્રમ હતો ત્યાં તો મારા ફેવરેટ છોલે ભટુરે અને ગરમા ગરમ ગુલાબ જામુ પણ હતા देखो भाई सामने बैठी हत्या कितनी पंचायत दी है। ઓ આસી સાંભળો તો એ હા પેલા જીવી જીવાનું ઘર ક્યાં છે ઓ જીવીમાનું તો હા ચાલો અમે તમને બતાવીએ ચાલો હાલો હાલો આપણે પણ જઈએ નવું જાણવા મળશે હાલો જઈએ હાલો ને આપણે પણ થોડી પંચાયત કરતા નાસી કેટલી પંચાયત કરશો એ આવો આવો બેસો બેસો માસી તમે કોણ એ બાપા અમે ક્યાં તમને માસી જેવા લાગીએ છીએ હેલો અમે ટીવી 9 માંથી આવ્યા છીએ અને સમાચાર પડ્યા છે તમારે મોટો પદાર્થ છે સેને ભાઈ શાક લેવા ગયો છે ઓહો જીવીમાં આ તો ઇન્ટરેસ્ટિંગ કઈ દુકાને ગયા છે જીવીમાં અલી તારે શેની પંચાયત તારે સાપ લેવું તું ના રે ના હું તો ખાલી પૂછતી એ બેનો ચૂપ રહ્યો ઇન્ટરવ્યુ લઈ લીધા હતા વિશેનો પ્રશ્ન છે જે બાબતે અમે તમારું ઇન્ટરવ્યુ લેવા આવ્યા છીએ લ્યો લ્યો પૂરા 50 વર્ષનો અનુભવ છે અધા કહેવાય છે આજે માણસ આખા ગામ સામે જીતી જાય છે પણ પોતાની પત્ની સામે જીતી શકતો નથી કારણ શું એ છે ને દીકરી ને આ જીતવા કરતા જીવવાનું મહત્વ હોય છે જીવો જીવી હારે જીવે છે ને એટલે એને ખબર છે કેટલા વીએ હો થાય એ વાત સાચી તમને પત્ની માટે પ્રેરણા આપતું ગીત યાદ છે કાકા સેને મેં પોતે જ બનાવ્યું છે તો અધા એ ગીત અમને જરૂર સંભળાવો એ બાયુ ચૂપ થાવ ને બાપાજી માટે ગીત ગાય છે ફૂલો ભલે બીજું બધું ઘરવાળીને ભૂલતા નહીં અગણિત છે દુઃખ શાન એના એ હવી હરતા નહીં વિષ ફૂલ કરે હેરાન કરે ને રોજ પૂછે ક્યાં છો તમે આવા વિષ ફૂલની હામે તમે કોઈ નિકોલ કરતા ધન ખર્ચતા મળી જશે બધું પણ આ મુસીબત મળશે નહીં અગણિત છે નુકસાન એના એ હવી હરતા નહીં ભૂલો ભલે બીજું ખૂબ સરસ કાકા પણ એ તો કહો તમારી દ્રષ્ટિએ માં અને પત્નીમાં શું ફરક છે એ છે ને દીકરી એક માં છે ને પોતાના દીકરાને 20 વર્ષ સુધી ગેતલ મંડાયા કરે પરંતુ પત્ની આવી જાય ને એટલે 20 સેકન્ડમાં મેટલ કરી દે એને કહેવાય ગેતલ અધા તો તમને પત્ની વિશે થોડું પ્રેરણાદાયક સુવાક્ય ગમે છે સ્વામી સમુખ્યાનંદીએ કીધું છે એક લાઈફ ગુજારવા માટે એક વાઈફ કાફી છે પરંતુ એ વાઈફને સુધારવા માટે આખી એ લાઈફ ઓછી પડે છે ભાઈ કાકા પત્નીની મૂળ ખાસિયત શું છે એ છે ને પેલા તો ટોકીને પોતાના પતિને બંધ નાખે જળ મૂળથી પરિવર્તન કરાવી દે અને પછી કહે તમે પેલા જેવા નથી લાગતા આમ બદલાઈ ગયા છો આ એની મૂળ ખાસિયત છે સાંભળ્યું છે માણસ હરડો થાય ત્યારે મગજ આવે છે કાકા આને તો મારા જીવ સાથે કઈ પ્રશ્ન જ નથી એને થોડા ઘણા દાંત ઘુમાવ્યા થોડી ઘણી આંખી હોય ઘુમાવી પરંતુ હજી સુધી મગજ નથી ઘુમાવ્યું હો કેમ કાકા લે એની પાસે હોય તો ઘુમાવે ને હે શું કીધું આવો આવો હું ક્યાંનો તમને યાદ કરતો તો ને તમારા વખાણ કરતો તો કે જગતમાં જીવીનો નહીં જડે જોટો જગતમાં જીવીનો નહીં જડે જોટો જ્યારે જોઉં છું તારો ફોટો હા ડરી જાય છે પોતો આખા જગતમાં એક જીવી હાજી છે બાકીનો આખો સંસાર ખોટો જીવી હા ઓ ખોટે ખોટો કરો માં ગોટો
ખોટે ખોટો કરો માં ખોટો, નહીં તો મારે લેવો પડશે બંદૂકનો જોટો. એ ભાઈ મેં કઈ કીધું? હા હો, હું અહીંયા પાછળ જ ઊભી બધું સાંભળતી હતી તમે શું કહેતા હતા હો. એ તો શેને જીવી? હું આજકાલના પરણેલાઓની વાત કરતો તો. આપણી નહીં, આપણે તો ખોડિયા જુદા ને જીવીને જીવાનો તો જીવ એક જ છે જીવી. તારી ને મારી બહુ બહુની પ્રીત એ જીવી. તારી ને મારી બહુ બહુની પ્રીત, તું મારી ગરોળી ને હું તારી ભીત. હા હો, આંબો લાગે મીઠો ને મીઠો એનો ગોટલો. સાંભળજો બધા, આંબો લાગે મીઠો ને મીઠો એનો ગોટલો, હું રીંગણાનો ઓળો ને તમે મારા બાજરાનો રોટલો. વાહ જીવી વાહ. વાહ જીવી વાહ વાહ, બહુ મસ્ત કવિતા બોલ્યા હો. કેમ બાપા જ્યારે સરસ કવિતા બોલે ત્યારે તું કાંઈ ના બોલી? બેનું અમે ઇન્ટરવ્યુ લઈ લઈ પછી તમે બોલ્યા રાખજો. એ બે રિપોર્ટર, આ તો છે ને હું મજાક કરતો હતો, પરંતુ આજકાલના પરણેલાઓને બહુ સમજાવવાની જરૂર છે. બધા શું સમજાવવાની જરૂર છે? પતિ અને પત્નીને બે પેઢીની જવાબદારી હોય છે. પહેલી પેઢી એના મા બાપ જેને પ્રેમથી સાચવવા જોઈએ, અને બીજી પેઢી છે એના બાળકો જેનું યોગ્ય રીતે ઘડતર કરવું જોઈએ. પરંતુ અફસોસ તો એ વાતનો છે કે આજકાલના ઘરોમાં મા બાપ મૂંઝાય છે અને બાળકો મૂંઝાય છે. અધા વાઈફ, પત્ની, અર્ધાંગની, શ્રીમતી, ઘરવાળી આ બધામાં અંતર શું છે? એ તો છે ને નામ મુસીબત એક અને નામ અને એના જેવું છે ભાઈ. વાહ વાહ, કાકા શું સરસ બોલ્યા કાકા. પતિ અને પત્નીના સમજણના સેતુને દુનિયાની કોઈ તાકાત તોડી ન શકે એવો મજબૂત સંબંધ હોવો જોઈએ. નહીં તો એનો ભોગ બાળકો બને છે. સાચી જ વાત છે. આજકાલના પતિ પત્ની પેઢી વચ્ચેનો સંતુલન જ જાળવી શકાતું નથી. તેના જ કારણે સમાજમાં પ્રશ્નો ઊભા થાય છે. સાચી વાત છે. આજકાલ કોઈ સમજવા જ માંગતું નથી. તો તમે જ લોકો જણાવો, આ પરિસ્થિતિને કઈ રીતે સંભાળશો?